નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે આ લેક્ચરમાં હજી વાત કરવાની છે. એક નવો કન્સેપ્ટ છે, એક નવી પરિકલ્પના છે વિદ્યુત ફ્લક્સની. પ્રશ્ન આપણો આમ બની શકે કે વિદ્યુત ફ્લક્સ સમજાવો. વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ફ્લક્સ ઉપર નોંધ લખો, આવી રીતના પૂછાઈ શકે. હવે વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત તો ખબર છે આપણને કે ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત એ ખબર છે આપણને, હે ને. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ આપણને ખ્યાલ છે. આ એક નવો શબ્દ આવ્યો છે, ફ્લક્સ. ફ્લક્સ એટલે શું મિત્રો? આમ સાદી ભાષામાં વાત કરીએ ને આપણે તો ફ્લક્સ એટલે જથ્થો. ફ્લક્સનો મતલબ થાય, જો આ બધું પ્રશ્નો લખાવીશ હમણાં, આ સમજાવવા માટે છે, બરાબર. આ હું નોંધમાં લખું છું. નોંધમાં ફ્લક્સનો મતલબ આમ જોવા જાઓ તો જથ્થો થાય. ફ્લક્સ એટલે જથ્થો. ફ્લક્સ એટલે જથ્થો. દાખલા તરીકે ઘાસનું ફ્લક્સ, ઘાસનો જથ્થો, હે ને. પછી કોઈ એમ કહે કે ભાઈ ઘઉંનું ફ્લક્સ, તો ઘઉંના દાણાનો જથ્થો. ફ્લક્સનો મતલબ જથ્થો. કોઈ એમ કહે આપણને કે ભાઈ ખાંડનું ફ્લક્સ, ખાંડનો જથ્થો. ફ્લક્સ મતલબ જથ્થો. ઘાસ હોય, ઘાસનો ફ્લક્સ વધારે છે, મતલબ વધુ ઘાસનો જથ્થો વધારે છે. ઘાસનું ફ્લક્સ ઓછું છે. આપણે ઓલી ઘાસની ભારી હોય ને, નાની ભારી હોય તો એમ કહેવાય કે ઘાસનું ફ્લક્સ ઓછું. મોટી ભારી હોય તો એકદમ બાંધી હોય તો ઘાસનું ફ્લક્સ વધારે. ફ્લક્સ મતલબ જથ્થો. તો સવાલ એ થાય, અહીંયા કોનો જથ્થો? આગળ નામ છે જ વિદ્યુત ફ્લક્સ, મતલબ વિદ્યુતનો જથ્થો. હવે વિદ્યુતનો જથ્થો આપણે જ્યારે કહે વિદ્યુતનો જથ્થો એટલે શું? એને ચિત્રમાં કેમ લેવું? એને દોરવું કેમ? ખાંડના દાણા દોરી શકીએ, ઘઉંના દાણા આર્યા, ઘાસના આપણે ઓલા રાડા હોય એ આપણે મૂકી શકીએ, પણ વિદ્યુતને દોરવી કેમ? વિદ્યુતનું ચિત્ર કેમ બનાવવું? આપણી પાસે એ પણ આપણે ઉપાય કરી લીધો છે ઓલરેડી, કે વિદ્યુત ક્ષેત્ર જે છે આમ તો અદૃશ્ય છે, પણ એને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા આપણે એને દોરી છે, એનું ચિત્ર આપણે બનાવ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જે જથ્થો છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જથ્થો, એની સંખ્યા, એને જ આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ. તો વિદ્યુત ફ્લક્સ મારે આપણે આમ કેવું હોય કે ભાઈ વિદ્યુત ફ્લક્સ સમજવા માટે વાત છે. વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વધુ સંખ્યા વધુ ફ્લક્સ, ઓછી સંખ્યા ઓછું ફ્લક્સ, બરાબર. તો આ રીતે મેં તમને એક સમજણ આપી દીધી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે એ વિદ્યુત ફ્લક્સ. હવે એને આપણે ગાણિતિક સ્વરૂપ કેમ આપવું? હવે એને આપણે ગણિતમાં કેમ લઈ જવું? બરાબર, કેમ સમજાવવું? એની આપણે ચર્ચા પર જવાના છીએ. તો પહેલાં હું તમને થોડીક ચર્ચા કરી દઉં સાદી, કે આપણે શું કરવાના છીએ કે ભાઈ કાંઈક પહેલાં એક ચોક્કસ માપ નક્કી કરી લઈએ કે ભાઈ ક્ષેત્રરેખાઓની સંખ્યા આપણે પહેલાં કેટલી લેવી. તો જો આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય ને, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, બરાબર, આપણે એકમ ક્ષેત્રફળ જે હોય, જો દાખલા કે આ કોઈ એકમ ક્ષેત્રફળ છે, હે ને, ડેલ્ટા એસ કહું એને. આમાંથી આને લંબ સમજો કે અહીંયા તીવ્રતા છે, આ બધે ઈ બરાબર 5 ન્યૂટન પ્રતિ કુલમ છે તીવ્રતા અહીંયા આ ક્ષેત્રફળ આગળ. તો મારે અહીં 5 રેખા દોરવાની આમાં. આ ક્ષેત્રફળ 1 એકમ છે. કેટલું છે? 1 એકમ.
1 એકમ છે. આ ક્ષેત્રફળ કેવું છે? 1 એકમ. 1 એકમ ક્ષેત્રફળ, બરાબર. 1 ચોરસ એકમ, પછી ચોરસ સેમી હોય, જી હોય, બરાબર, અથવા 1 મીટર સ્ક્વેર. આ 1 એકમ ક્ષેત્રફળ છે. હવે આ મૂલ્ય 5 છે સપોઝ, તો મારે અહીં 5 દોરવાની, 5 રેખા, અને લંબ, આ ક્ષેત્રફળને લંબ આમ 2, 3, 4 અને આ 5. આ 5 દોરી. એકમ ક્ષેત્રફળમાં 5, મતલબ આ જે ગીતતા છે, અહીંયા જે તીવ્રતાનું માપ છે એ 5 છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? 5. સપોઝ કોઈ મૂલ્ય હું 3 ન્યૂટન પ્રતિ કુલમ છે, તો એકમ ક્ષેત્રફળ છે આ 1 એકમ. એકમ ક્ષેત્રફળ છે, એમાંથી હું 3 રેખા દોરીશ. કેટલી? 3. મતલબ કે અહીંયા તીવ્રતા કેટલી છે? આ બધા બિંદુએ 3 ન્યૂટન પ્રતિ કુલમ. તો જેટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય એટલી સંખ્યા લઈએ આપણે. અને વ્યાપક રીતે લઈએ તો આપણે દાખલા કે આમ લો કે ઈ બરાબર ઈ જ લો, હે ને, ઈ બરાબર ઈ જ લો, તો તમારા આ સંખ્યા રાખે કે આ ઈનું મૂલ્ય હોય એટલી જ અહીં દોરવી પડે. એટલી જેટલી હોય એટલી, બરાબર. એ જેટલી હોય એટલી. આ 1 એકમ, તો એ જેટલી આ સંખ્યા કેટલી દોરવી પડે? એ જેટલી. 3 હોય તો 3 દોરી, 5 હોય તો 5 દોરી. એ સંખ્યા હોય તો એ જેટલી સંખ્યા રેખા મારે દોરવી પડે 1 એકમ ક્ષેત્રફળમાં. 1 એકમ ક્ષેત્રફળમાં, બરાબર. તો આપણે પહેલાં એક નક્કી કરી લીધું કે એકમ ક્ષેત્રફળમાંથી કેટલી સંખ્યા રેખા પસાર કરવાની? તો કે ઈના મૂલ્ય જેટલી. 5 હોય તો 5, 6 હોય તો 6. એકમ ક્ષેત્રફળમાંથી આ આપણે એક જથ્થો નક્કી કર્યો, એક ગાંસડી. ભાઈ એક ગાંસડી કેટલાની? તો કેટલાની? 5ની, 3ની, 5 રાડા, 5 અંદર ઓલા રાડા હોય, 6 રાડા હોય ઘાસના. એક ગાંસડી નક્કી કરી દીધી આપણે. પછી ઘણી બધી ગાંસડી ભેગી થઈને મોટું ગાંસડું બનાવે, મોટી, એ વધતું જાય ફ્લક્સ. તો આપણે એ કરી શકીએ. પછી તો પહેલાં આ સમજી લેજો, બરાબર, કે આપણે અહીંયા ક્ષેત્રરેખાઓ કેમ લેશું? તો કે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલી, પણ કેટલા ક્ષેત્રફળ પસાર થાય? 1 એકમ ક્ષેત્રફળમાંથી કેટલી રેખા પસાર કરવાની? અને પૃષ્ઠને લંબ. દાખલા તરીકે સમજો કે આ કોઈ ક્ષેત્રફળ છે, અથવા આ લ્યો, આ 1 એકમ ક્ષેત્રફળ છે, 1 એકમ સમજો. તો 5, આ તીવ્રતા બધી 5 હોય, આ બિંદુએ 5 ન્યૂટન પ્રતિ કુલમ હોય, તો મારે 5 રેખા પસાર કરવાની લંબ. 1, 2, 3, 4. આ એકમ ક્ષેત્રફળ છે, તો 5 કરવાની. 10 ન્યૂટન પ્રતિ કુલમ હોય એનું મૂલ્ય, તો મારે 10 કરવાની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરાબર. આવું આપણે અત્યારે રાખીએ છીએ. આમ તો કોઈ પણ માપ લઈ શકાય, પણ આ સરળ પડે એવું આપણે રાખ્યું છે કે એકમ ક્ષેત્રફળમાંથી જે પસાર થાય છે ક્ષેત્રરેખાઓની સંખ્યા, એને આપણે ઈ કીધી છે. અને આની પહેલાં થોડી ઘણી વાત આના વિશે થઈ ગઈ છે, બરાબર. તો ચાલો હવે આપણે પ્રશ્ન શરૂ લખીએ આપણે, બરાબર. અને બીજી વાત કરી દઉં, આવી નહીં તમને પાછી હજી આગળ. આ બધી નોંધમાં જ છે મિત્રો. હજી આ હું તમને બધું નોંધમાં જ સમજાવું છું. પ્રશ્ન હજી મેં શરૂ નથી કર્યો લખાવાનો. હવે જુઓ મિત્રો, આમાંથી એ જેટલી પસાર થાય, તો આ તો મોટું છે. આવા કેટલા બધા, આમાંથી તો ઘણું વધારે ક્ષેત્રરેખા પસાર થાય. આને હું ડેલ્ટા એસ કહું ક્ષેત્રફળને, એને લંબ, બરાબર. તો એ મને હું આના ક્ષેત્રફળ વડે ગુણ નાખવાને હમણાં કહીશ, તો તમને કુલ ફ્લક્સ મળે લંબ. પણ બીજી વાત છે મિત્રો, એ પણ જુઓ કે ક્ષેત્રફળ લંબ ન હોય તો જેમ ક્ષેત્ર આમ થતું જાય, આમ તો આમાં સંખ્યા રેખા ઘટતી જાય, આમ ઘટતી જાય, પસાર થાય. હમણાં દોરું ખ્યાલ આવશે. હજી આમ જુઓ, આમ જાતું જાય, ઓછી. અત્યારે જુઓ તો ક્ષેત્રફળ આવ ખાલી પટ્ટી જ થઈ ગઈ. આમ અહીં કોઈ ક્ષેત્રફળ છે જ નહીં, આમ લંબ, તો સંખ્યા 0 થઈ ગઈ, ફ્લક્સ 0, બરાબર. તો આ રીતે આપણે સમજશું. હવે જ્યારે આ રીતે સમજવા જઈએ આપણે કે ભાઈ સપાટીનું નમન, સમજો કે આ ક્ષેત્રરેખાઓ છે આમ, તો એ ક્ષેત્રરેખા સાથે, હે ને,
અથવા વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે આમ, તો વિદ્યુત ક્ષેત્ર સાથે આનું નમન કેટલું છે? અત્યારે 90 ડિગ્રી નમન છે વિદ્યુત, આ પૃષ્ઠનું નમન 90 ડિગ્રી છે. જો છે તો નમન જેમ ઘટતું જશે, નમન જેમ ઘટતું ગયું એમ સંખ્યા ઘટતી ગઈ, એમ સંખ્યા ઘટતી જાય. અને એક સમય હાવ નમન છે, આ પૃષ્ઠ છે એ ક્ષેત્રરેખાઓને એકદમ સમાંતર થઈ જાય, તો આમાંથી કોઈ એમ કહેવાય કે આ સપાટીની લંબ કોઈ રેખા પસાર થતી નથી, મતલબ ફ્લક્સ 0. બરાબર? તો એને પણ આપણે ધ્યાનમાં લેશું. ક્ષેત્રફળ પણ ધ્યાનમાં છે, એનું નમન પણ ધ્યાનમાં છે. અને ક્ષેત્રફળને હવે નમનને આપણે દર્શાવવું કેમ, એના માટે આપણે લેશું એનો સદિશ, પૃષ્ઠ સદિશ. એ હંમેશા સપાટીને લંબ લેવામાં આવે. પૃષ્ઠ સદિશ કેમ લેવાય? સપાટીને લંબ. આ પૃષ્ઠ છે અને કેટલા મૂલ્યનો દોરવાનો? જેટલું આ મૂલ્ય હોય ને પૃષ્ઠનું, એટલા મૂલ્યનો સદિશ સપાટીને લંબ દોરવાનો. તો જ્યારે પૃષ્ઠ નમશે તે સદિશ પણ નમશે. આમ સમજો? તો આપણે જે આ પૃષ્ઠનું નમન છે એ આ પૃષ્ઠ સદિશ અથવા ક્ષેત્રફળ સદિશ દ્વારા દર્શાવશું. ક્ષેત્રફળને અહીંયા સદિશ રાશિ ગણશું, ક્ષેત્રફળને સદિશ ગણશું. અને ક્ષેત્રફળ સપાટીને લંબ જે સદિશ દોરેલો હશે એને આપણે કહેશું પૃષ્ઠ સદિશ. અને એ આપ જોડાયેલો લંબ જ હોય, જેવું નમન છે. આ જો કહેવાનો ભાવ સમજો મારો. સમજો કે આ વિદ્યુત ક્ષેત્ર છે આમ, તો અત્યારે જો પૃષ્ઠ લંબ છે તો ક્ષેત્રફળ સદિશ જો એ સમાંતર થયો કે નહીં? આમ પૃષ્ઠ લંબ છે, પણ હું આમ કરું, જોજો, જો પૃષ્ઠ છે એનું નમન ઘટતું ગયું તો સદિશ છે ઉપર આવતો ગયો. અત્યારે પૃષ્ઠ જો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ ગયું તો સદિશ લંબ થઈ ગયો. બરાબર? તો આ રીતે આપણે સમજશું. અને આપણી ભાષા ગણિતમાં હશે, પૃષ્ઠની ભાષા નહીં હોય પણ પૃષ્ઠને લંબ સદિશની ભાષા હશે. આ સદિશની, તો આ સદિશને દોરવાનો કેટલો મૂલ્ય કેટલું લેવાનું? આના ક્ષેત્રફળ જેટલું દોરવાનું. કેમ? સપાટીને લંબ. પછી એનો જે ખૂણો બને સદિશનો, આ વિદ્યુત ક્ષેત્ર તો આમ જ છે. તો અત્યારે જો આ પૃષ્ઠ સદિશનો ખૂણો 0 છે. હવે વૈધો ખૂણો વૈધો 90. બરાબર? પછી પાછો આમ જાય, જો 90 કરતાં વૈધો 180. આપણે અહીંથી શરૂ કર્યું, અહીં 0 લીધું, હે ને? તો આ રીતે પૃષ્ઠ સદિશ આપણો નમન છે એ પૃષ્ઠ સદિશ દ્વારા દર્શાવશું અહીં. બરાબર? અને આ ક્ષેત્રરેખાઓની સંખ્યા ખરેખર સમતલ જ્યારે લંબ હોય ક્ષેત્રને ત્યારે જ મહત્તમ હોય, ફ્લક્સ મહત્તમ મળે. સમતલ જ્યારે સમાંતર થઈ જાય એટલે કે પૃષ્ઠ સદિશ છે એ લંબ થઈ જાય ત્યારે ફ્લક્સ 0 મળે. કોઈ ક્ષેત્રરેખા પસાર થાય નહીં પૃષ્ઠમાંથી. આનો મિત્રો, આનો મેં તમને કન્સેપ્ટ આખો સમજાવ્યો. હવે આપણે એને પ્રશ્નમાં મૂકશું. બરાબર? લખશું એને. મિત્રો ચાલો હવે આપણે પ્રશ્ન લઈએ. બરાબર? એક પછી એક લખતા જાય મુદ્દા આપણે. જો મિત્રો પહેલાં આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, કેમ આપણે આની પહેલાં વ્યાખ્યાયિત કર્યું હતું ચિત્રમાં? તો કે એકમ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બરાબર? જો પહેલો મુદ્દો, આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળમાંથી પૃષ્ઠને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે જ પૃષ્ઠના તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. બરાબર? આપણે આવું જોયું કે ભાઈ આ એકમ ક્ષેત્રફળ છે, સપોઝ સમજી લ્યો કે
આ 1 એકમ ક્ષેત્રફળ છે, હે ને, 1 એકમ એવું પૃષ્ઠ છે. આમાંથી જે સંખ્યા પસાર થાય પૃષ્ઠને લંબ એની સંખ્યા, એ દાખલા કે તો એ જેટલી સંખ્યા દોરવાની આપણે, બરાબર. આ બરાબર. એટલે મતલબ શું થયો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય, બરાબર, એટલી ક્ષેત્રરેખાઓની સંખ્યા, જો પસાર ક્ષેત્રરેખાની સંખ્યા એટલે જ વિદ્યુત ક્ષેત્રની, તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, બરાબર. તો આપણે આમ લખી શકીએ બીજા મુદ્દામાં, જો જો 1 એકમ ક્ષેત્રફળ હોય, 1 એકમ ક્ષેત્રફળ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાની, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા E જેટલી છે, E જેટલી છે. ઓકે. તો ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ હોય, ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ હોય, આ નોંધ કાઢી નાખો હવે, નોંધ નહીં, ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થાય? એટલું થાય ને. જા હું તમને અહીં વાત કરું નોંધમાં. જો 1 એકમ ક્ષેત્રફળ હોય, 1 એકમ ક્ષેત્રફળ, તો કેટલી સંખ્યા? E જેટલી. તો ડેલ્ટા એસ એકમ હોય તો ક્ષેત્રફળ તો કેટલી? તો ગુણાકાર થયાનો, એ ગુણ્યા શું થયું? એક એકમ E, તો ડેલ્ટા એસ કેટલું? કેટલું થયું? E ઇન્ટુ ડેલ્ટા એસ થયું. રેખાઓની સંખ્યા E ઇન્ટુ ડેલ્ટા એસ ને ડેલ્ટા એસ પૃષ્ઠમાંથી પસાર થતું અથવા સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહે છે. અથવા પૃષ્ઠ સાથે સંકળાયેલું પસાર થતું અથવા પૃષ્ઠ સાથે અથવા ડેલ્ટા એસ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સ કહે છે. ત્રીજો મુદ્દો, અર્થાત આપણે એક પણ લઈ શકીએ અહીંયા હજી આગળ એક કહે છે જેને કહે છે જેને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. અર્થાત ફાઈ બરાબર શું થયું? આ વિદ્યુત ફ્લક્સ થયું. અર્થાત ફાઈ બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ. બરાબર. ચોથી વાત કરી દઈએ. વળી મેં વાત કરી હતી એમ કે ફ્લક્સ છે, આ લંબ હોય, આ ડેલ્ટા એસ સપાટી છે, ડેલ્ટા એસ, આ ડેલ્ટા એસ, તો લંબ હોય તો મહત્તમ ફ્લક્સ, પછી નમન પર પણ આધાર રાખે. તો પછી મારે ત્યાં ક્ષેત્રફળ સદિશ આવે, લેવો પડે. રાખ્યો હતો ને આપણે આ ક્ષેત્રફળ સદિશ, આની વાત કરવી પડે, લંબ એની આરે. બરાબર.
वળી પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠના નમન પર પણ આધાર રાખે છે. આધાર રાખે છે. તેથી ડેલ્ટા એસ ને સ્થાને આપણે વિદ્યુત ક્ષેત્રની દિશાનો કોસ ઘટક લેવો જોઈએ. ડેલ્ટા એસ સ્થાને વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક આપણે વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક ડેલ્ટા એસ કોસ થીટા લેવો જોઈએ. બરાબર. લેવો જોઈએ. તેથી વિદ્યુત ફ્લક્સ થાય બરાબર E ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા મળે. બરાબર. અહીં ડેલ્ટા એસને ક્ષેત્રફળ સદિશ તરીકે લઈ શકાય. પાંચમો મુદ્દો લે. અહીં ડેલ્ટા એસ સદિશ ડેલ્ટા એસ એ ક્ષેત્રફળ સદિશ હોય તથા વિદ્યુત ક્ષેત્ર E પણ સદિશ હોય તેથી ફ્લક્સ I બરાબર આપણે આમે લખી શકીએ E ડોટ ડેલ્ટા એસ. એ જ છું ને, આપણે ભણી ગયા ને. બે સદિશ હોય, આમ કોઈ એ અને કોઈ બી, પછી ખૂણો થીટા હોય તો શું લખતા આપણે? એ ડોટ બી બરાબર માનાક બી અને કોસ થીટા લખતા કે ને? એવું એ જ છું ને. માનાક ડેલ્ટા એસ અને કોસ થીટા. બરાબર. જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર સાથે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ એ બનાવેલો ખૂણો છે. કઈ રીતે જુઓ? દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર, અને આ પોસ્ટ છે, બરાબર. તો અત્યારે ક્ષેત્રફળ સદિશ સપોઝ આમ છે, આ દિશામાં ડેલ્ટા એસ, તો ખૂણો 0 છે, બરાબર. બીજી આકૃતિ લ્યો. બરાબર. આ થોડોક નયમો, આ ક્ષેત્રફળ સદિશ લ્યો, સપાટીને લંબ હોવો જોઈએ. આને આ ડેલ્ટા એસ, આ ખૂણો થીટા, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર છે, તો
તો જો વિદ્યુત ક્ષેત્ર હારે બનાવેલો ખૂણો થયો થીટા, બરાબર. હજી આકૃતિ દોરું ત્રીજી. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે સપોઝ ઈ, અને સપાટી આ રીતે હાવ આમ થઈ જાય તો ક્ષેત્રફળ સદિશ થયો આમ 90 ડિગ્રી. આ ડેલ્ટા એસ હે ને, આ કોના જેવું થયું? આ પોસ્ટ છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર આમ છે તો જો અત્યારે ડેલ્ટા એસ સદિશ છે, જો ખૂણો 0 છે. ખૂણો શું છે? થીટા. થીટા બરાબર 0 ડિગ્રી. હા, થીટા બરાબર થીટા ગમે એ. ઓકે, હા, થીટા બરાબર 90. જો થીટા 0. પછી આમ આડું થયું, આમ હતું ને, જો થીટા ખૂણો થયો, પછી અહીંયા થીટા 90 થયો, બરાબર. મિત્રો, છઠ્ઠો મુદ્દો આપણે લઈએ. ખૂબ મોટું પોસ્ટ હોય, ખૂબ મોટું પોસ્ટ હોય તો શું કરવું? દાખલા કે આ એકદમ મોટું પોસ્ટ છે, બરાબર. આ મોટી સપાટી છે તો આપણે શું કરવાનું? અને બધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન ન પણ હોય. આ સમાન હોય બધી તો સૂત્ર આ લાગે કે ડેલ્ટા એસ બધા ઈ અચળ છે, પણ બધા ડેલ્ટા એસ પાસે ઈ અચળ ન હોય તો શું કરવાનું? તો કે આપણે આવા નાના આ ડેલ્ટા એસ એવા નાના નાના પુષ્ટ લેવાના હે ને. ડેલ્ટા એસ, આ ડેલ્ટા એસ સદિશ સપોઝ છે અને આ ક્ષેત્ર છે આ દિશામાં ઈ, તો આ બધાને આપણે ફ્લક્સ ગોતી લેવાનું. પછી ફ્લક્સનો શું કરી દેવાનો? સરવાળો કરવાનો, બરાબર. આવા બધા પુષ્ટ હોય એનો સરવાળો કરવાનો. લખે ક્યાંય જો પુષ્ટ પર બધે જ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય, વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો નાના પુષ્ઠખંડ, આપણે નામ ડેલ્ટા એસ જ આપીએ, ડેલ્ટા એસ માટે ફ્લક્સ મેળવી આવા ઘણા પુષ્ઠખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સનો સરવાળો કરવાથી કુલ ફ્લક્સ મળે. ફ્લક્સ એટલે વિદ્યુત ફ્લક્સ, અર્થાત ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ આખા પોસ્ટ પર. પોસ્ટ પર બરાબર, આખા પોસ્ટ પર. અને જો ડેલ્ટા એસ બહુ નાનું લેવામાં આવે, વળી જો ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 તો ફ્લક્સ ફાઈ બરાબર એને સંકલનમાં પરિણામે ઈ ડોટ ડીએસ. આ સરવાળો એકદમ સૂક્ષ્મ સરવાળો, ખંડો દેશ બધાનો સરવાળો કરો આપણે કુલ ફ્લક્સ મળી જાય. બરાબર મિત્રો, ચાલો હવે વાત કરી દઈએ એકમની. સાતમું
વિદ્યુત ફ્લક્સનો એકમ જો આ ન્યૂટન પ્રતિ કુલમ અને આ મીટર સ્ક્વેર, તો આમ થાય ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, અથવા આપણે એ પણ ભણી ગયા કે આનો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે, બરાબર. તો જો આ લખું, આ નોંધની જ વાત છે કે ભાઈ આની જગ્યાએ વોલ્ટ પ્રતિ મીટર લખું ઇન્ટુ આ મીટર સ્ક્વેર, તો શું થયું? વોલ્ટ પ્રતિ મીટર મીટર સ્ક્વેર, તો વોલ્ટ ઇન્ટુ મીટર આવ્યો, અથવા વોલ્ટ ઇન્ટુ મીટર છે, બરાબર. 8મું ફાઈનું પારિમાણિક સૂત્ર, હવે આપણે ગોતતા આવડવું જોઈએ. તમે આવું ગોત લેજો આનું કે મેં, બરાબર. આ જૂલ પ્રતિ કુલમ વોલ્ટ, અને આપણે ગોતતા આવડે. એ કામ તમારા માટે થોડું હોમવર્કમાં મળે, બરાબર. કરજો આ હોમવર્કમાં, ગોતજો હાચું. લ્યો, આપણે વિદ્યુત ફ્લક્સ વિશેની શું થઈ ગઈ નોંધ, બરાબર મિત્રો. કંઈ સવાલ હોય તો આમાં કરજો. એટલું રાખ્યા આપણે. ધન્યવાદ.